ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે। એક ભક્ત ડુપ્લિકેટ ચલણી નોટ સાથે પકડાયો। એલસીબીએ બાતમીના આધારે નોટ વટાવવા આવેલા યુવકને ઝડપી લીધો। આ યુવક પાસેથી 500 રૂપિયાની 240 નકલી ચલણી નોટ ઝડપાઈ। આરોપી પોતાના ઘરે કલર પ્રિન્ટરમાં ચલણી નોટ છાપતો હતો, જે બનાવટી હતી। આ સમગ્ર મામલે એલસીબીએ વધુ તપાસ શરૂ કરી છે। તેનો પાછળથી માહિતી મળતા અમારી એલસીબી એસઓજી તત્કાળ ધોરણે તેને ડિગ્રી કરેલા છે। તેની પાસેથી એક જ નંબરની 240 જેટલી ચલણી નોટો મળી આવી છે, જે કાઉન્ટરફીટ નોટો છે। આ નોટો જે વ્યક્તિ પાસે હતી તે વ્યક્તિનું ભરત પ્રજાપતિ છે, તે ભાભર તાલુકાના બુરેઠા ગામનો છે। હાલમાં એ વ્યક્તિને અમે લોકો ડિલિંગ કરીને તેની પાસે આ નોટો ક્યાંથી આવી, કોને પ્રિન્ટ કરી, એનો સોર્સ શું છે તે બાબતની આગળની